અને આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। લવ જેહાદ ધર્મ પરિવર્તનને બચાવવા સંત સંમેલન યોજાશે। સંત સંમેલનમાં સનાતન ધર્મના સંતો ભેગા થશે। સંત સંમેલનમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે। મહામંડલેશ્વર દિલીપદાસજી સહિતના સંતો હાજર રહેશે। અમદાવાદમાં ફરી એક વખત અખિલ ભારતીય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ સાધુ સંતો છે જે ઉપસ્થિત રહ્યા છે। સમાજમાં ફેલાઈ રહેલા અનેક બાબતોના જે વ્યસન મુક્તિ હોય કે પછી અનેક બાબતો જે સમાજમાં જે પડકારરૂપ બનતી જઈ રહી છે, ધર્મ પરિવર્તન હોય કે આજની યુવા પેઢી જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે, તેને લઈને પણ અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। સાથે સનાતન ધર્મના સંતો ફરી એક વખત એક સાથે આજે સ્ટેજ પર જોવા મળશે। જગન્નાથ મંદિરના દિલીપદાસજી દ્વારા આ વિશાળ આયોજન છે, સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ લવ જેહાદનો મુદ્દો હોય કે જ્ઞાનવાપીનો મુદ્દો હોય કે પછી રામ મંદિરનો મુદ્દો હોય, આ તમામ મુદ્દા ઉપર આજે સંત સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે। મોહનદાસજી બાપુ મહામંડલેશ્વર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। બાપુ, કયા મહત્વના મુદ્દા બની રહેશે? જ્ઞાનવાપીનો મુદ્દો હોય કે રામ મંદિરનો મુદ્દો હોય? મુખ્ય તો શું છે કે સંત સમિતિની મહારાજજી રાષ્ટ્રીય એ ગુજરાતના અધ્યક્ષ બના, હું કાર્યકારી અધ્યક્ષ બનો, એટલે નવી જે બોડી રચના થઈ હતી એટલે એમનો સન્માન બાકી હતો। મહારાજીની ઘણી ઈચ્છા હતી। શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈની ખૂબ ઈચ્છા હતી કે પદાધિકારીઓનું સન્માન કરીએ, એટલે એનો સન્માન સમારોહ છે। અમે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી શ્રી અવિચલદાસજી મહારાજ પધારવાના છે। સ્વામી સંમેલનમાં કયા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે? અમે ખાસ તો એ છે કે જે 500 વર્ષનો સંઘર્ષ પછી હિન્દુઓ અનેક લડતો લડી છે, હિન્દુઓ બલિદાન આપેલો છે, એટલે જે સુંદર સરસ શાંતિપૂર્વક ભગવાન શ્રી રામલલાના નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠા થઈ છે, એમની એ અભિનંદન સમારોહ છે। અમે અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદજી મહારાજ પધાર્યા છે। તાજેતરમાં જ રામ મંદિર બાદ હજી જ્ઞાનવ્યાપી મુદ્દો પણ પડકારરૂપ બનતો જઈ રહ્યો છે, વધુ એક ખુલાસો પણ થયો છે। રામ જે જ્ઞાનવાપીનો જે પડકારરૂપ તો શું છે કે હવે તો એ પતી ગયો છે। નીચલી કોર્ટે ઓર્ડર આપી દીધું છે, સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે દરેકને હિન્દુઓને જેવી રીતે પૂજા પદ્ધતિ ચાલુ કરવાની છે એવી રીતે એ પૂજા પદ્ધતિ ચાલુ રહેશે। સાધુ સંતોમાં તો ખૂબ જ ખુશી છે। સાધુ સંતોને અલાવા ભારતભરના હિન્દુ ધર્મ સનાતન ધર્મના ભાઈઓ ઓર બહેનોને ખૂબ ખૂબ ખુશી છે કે એક સુંદર રામ જન્મભૂમિ પછી જ્ઞાનવાપીનો પણ નિકાલ આવી ગયો છે। જરૂર, એટલે એક રામ મંદિર બન્યા બાદ હવે જ્ઞાનવાપીના મંદિરની પણ હવે સ્થાપના થશે, તેને લઈને પણ સાધુ સંતોમાં એક ઉત્સાહ છે। અત્યારથી હર્ષોની હેલી જોવા મળી રહી છે। સાથે જ અનેક મુદ્દાઓ ઉપર આજે આ સંત સંમેલનમાં ચર્ચા થઈ શકે છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।